ઓમ ગણેશ હર હર મહાદેવ. પૂર્વજન્મોના આપણા કેટલા જન્મોના પુણ્ય ભેગા થયા હોય એનું હનન થઈ જાય છે જો આપણે આપણા જીવનમાં કે આ જન્મમાં આ કુટેવોનું પાલન કરીએ છીએ તો. એટલા માટે ક્યારેક કરેલા પુણ્યફળનું પણ પ્રાપ્ત અજાણતાથી જ નષ્ટ થઈ જતું હોય છે. હવે એવા તો કેવા કામ છે જે આપણે આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ અને એનાથી આપણા પુણ્યનું હનન થાય છે, અને લખેલું છે પૂર્વજન્મોના ગમે તેટલા પુણ્ય ભેગા થયા હશે ધીમે ધીમે ક્ષય થવાની શરૂઆત થઈ જશે જો આપણે આ કરતા હોઈશું તો. હવે શું છે એ જ આપણો આજનો સત્સંગ છે. જો આ સત્સંગ વિષય વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો, શેર કરશો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે શું કહ્યું છે કે શુપવાતો નખાંગ્રાજુ સ્નાન વસ્ત્ર મૃજોદકમ માર્જની રેણુ કેશોશુ હંતિ પુણ્યમ પુરાકૃતમ. સુપડાની હવા એટલે જ્યારે સુપડાથી અન્ન આપણે પહેલાંના જમાનામાં સુપડાથી આપણે આખું અન્ન છાણતા હતા, એટલે એમાંથી બધા ફોતરા કાઢીને પછી આપણે અનાજને ચોખ્ખું કરતા હતા સુપડાથી. તો એ જે સુપડાની હવા છે એ આપણા માટે અશુભ છે અને આપણા પૂર્વજન્મોના જે છે પુણ્યોને નાશ કરનારું છે. હા, હવે અહીંયા તમે ઘણા આજના જે વધારે બુદ્ધિજીવીઓ છે ઘણા તર્ક વિતર્ક કરી શકે કે ત્યાંથી જઈએ તો સુપડામાં જે અનાજ છે આપણી ઉપર ઉડે ને આ છે તે છે. એ બધું તર્ક બરાબર છે, પણ આપણે તર્કની વાત નથી કરવી, આપણે શાસ્ત્રની વાત કરીએ. તો પહેલું આ છે. બીજું નખગ્રાજમ અર્થાત નખના જે આગલા ભાગ હોય એનું ધોયેલું પાણી, એટલે કોઈ પાણીમાં આપણે નખ બોળીને નખ ધોઈએ તો એ જે પાણી છે એ આપણા પૂર્વજન્મોના પુણ્યનું નાશ કરનારું છે, એટલે કે એ પાણીનો આપણે કોઈ જગ્યાએ ઉપયોગ કરીએ તો નખ ધોયા પછી. બીજું છે કે સ્નાન કરેલ વસ્ત્ર ધોયાનું પાણી, એટલે આપણે વસ્ત્ર સાથે જ્યારે સ્નાન કરીએ છીએ અને એ વસ્ત્ર જે છે એને ધોઈએ છીએ કે નીચોડીએ છીએ ને એમાંથી જે પાણી નીકળે એ પાણીનો કોઈ પણ જગ્યાએ આપણે ઉપયોગ ના થાય, એને વિસર્જન જ કરવું પડે. એ આપણા પૂર્વજન્મોનો નાશ કરવાવાળું હોય છે, પૂર્વજન્મોના પુણ્યનો નાશ કરવાવાળું હોય છે. એ જ રીતે સાવરણીની રજ, જ્યારે કોઈ કચરો વાળતો હોય, જ્યારે કોઈ સાવરણીથી ઘરમાં કચરો વાળતા હોય ને એમાંથી જે રજ ઉડે એ સ્નાન કર્યા પછી આપણી ઉપર આવે તો એ આપણા નિત્ય સંધ્યા કર્મનું પણ ફળ સમાપ્ત કરવાવાળું હોય છે, આપણા પૂર્વજન્મોના કર્મોનું પણ ફળ સમાપ્ત કરવાવાળું હોય છે. એ જ રીતે માથું ધોયા પછી જે માથાના વાળનું પાણી હોય છે એ પણ આપણા પૂર્વજન્મોના કર્મોનું ફળ વિનાશ કરવાવાળું હોય છે. હવે જે પહેલું વસ્તુ જે આવી ને શુપવાસમ, સુપડામાંથી નીકળતી હવા કે સુપડાની હવા. હવે એના ઉપરથી મને યાદ આવે છે કે આજકાલ તો લોકોના ખોળા જ સુપડામાં ભરાય છે, અને એ સુપડામાંથી જે ખોળામાં જે આપણે અનાજ રીતિ રિવાજ પ્રમાણે આપણે ચોખા છે કે શ્રીફળ છે કે કમર કાકડી છે કે સોપારી છે કે દુર્વા છે કે આ તે બધી વસ્તુ જ્યારે ખોળામાં ભરવી જોઈએ, અને આપણે બોલીએ છીએ ખોળો ભરવાનો સીમંતોનયન સંસ્કાર, પણ આજકાલ બધી ફેશનો બધા બહુ કાઢતા જાય છે અને એ ફેશનમાં સુપડાની આપણે સીમંતમાં ખોળાની જગ્યાએ સુપડા ભરાવાની શરૂઆત થઈ છે. અને શાસ્ત્રોનું જે અહીંયા કથન છે કે સુપડાની હવા કે સુપડામાં રાખેલું જે અનાજ હોય ને એમાંથી નીકળતી જે હવા હોય એ આપણા પૂર્વજન્મોના પુણ્યનો ક્ષય કરે છે. હવે તમે વિચારો કે સુપડાથી ભરાય ખોળો કે ખોળાથી ખોળો ભરાય, અને જો સુપડાથી જ ખોળો ભરવાનો હોય તો એને ખોળો ભરવો બોલવો જ નહીં. કાળ કંકોત્રીમાં લખવું કે સુપડું ભરવાનું છે, ખોળો નથી ભરવાનું, સુપડું. એટલે ગમે તેટલું મોડર્ન થવું હોય જરૂરી છે, પણ શાસ્ત્ર અમુક આપણા જે શાસ્ત્રોના રીતિ રિવાજ છે અને શાસ્ત્રોના વચન અને કથનને જાણ્યા સમજ્યા વગર પોતાની મનમાનીથી જો આપણે ચાલીશું તો એ આપણને જે છે અશાંતિના માર્ગ તરફ જ લઈ જશે. અને ખાસ કરીને આ સીમંતોનયન સંસ્કાર વિશે હું પોતે કરાવવા જાઉં છું ત્યારે આપણા ગુજરાતી ભાઈ બહેનોને બહુ સમજાવું છું. જે સમજે છે, બાકી તો બધા અમારા કરતાં પણ વધુ બુદ્ધિશાળી ને જ્ઞાની હોય છે, એટલે પછી ત્યાં આગળ ચાલે. પણ અમારા જેવાને દુઃખ વધુ થાય છે, કારણ કે જે જાણતા નથી એના માટે તો આ એક સામાન્ય વિષય છે, પણ અમારા જેવાને દુઃખ થાય છે કે અમે સમજાવીએ છીએ કે આ ખોટું છે અને છતાં લોકો ના માને, ત્યારે ક્યાંક એવું થાય છે કે પાપના ભાગી અમે તો થઈએ જ છે, પણ અમારું જે ફરજ છે અમે સમજાવીએ છીએ કે તમે આ ન કરો છતાં એ કરે છે તો એ મહાપાપી બને છે. એટલે કહેવાનો અર્થ છે કે સુપડાની હવા
એ આપણા પૂર્વજન્મનો વિનાશ કરે છે. એ રીતે સાવરણીની રથ છે, માથું ધોવાનું પાણી છે, નખના આગલા ભાગનું પાણી છે, આ જે બધી વસ્તુ છે. એટલે ટૂંકમાં અમુક એવા કુટેવો છે જે જ્ઞાન સાથે વિજ્ઞાન પણ સંકળાયેલું છે. પણ શું તમે તો ક્યાંક આ ભૂલ નથી કરી રહ્યા ને? ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.